વાવથરાથી પીએમ મોદીએ ગુજરાતને ₹19,800 કરોડના માળખાકીય અને ઔદ્યોગિક વિકાસ કાર્યોની આપી ઐતિહાસિક ભેટ। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક ઐતિહાસિક કદમ ઉઠાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સરહદી વિસ્તાર થરાદ વાવ ખાતેથી સમગ્ર રાજ્ય માટે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। આ બૃહદ પ્રકલ્પોમાં મુખ્યત્વે માર્ગ પરિવહન, રેલવે, ઉર્જા, શહેરી વિકાસ અને જળ સંસાધન જેવા પાયાના માળખાકીય ક્ષેત્રોનો સમાવેશ થાય છે। આ જ પ્રસંગે પ્રધાનમંત્રીએ રાજ્યના 34 જિલ્લાઓના 38,000થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવનિર્મિત ઘરોમાં મંગલ પ્રવેશ કરાવી અને છેવાડાના માનવીની પાકી છત પૂરી પાડવાનું પોતાનું વચન નિભાવ્યું હતું। આ વિકાસ યાત્રાનું વ્યૂહાત્મક મહત્વ સમજાવતા પ્રધાનમંત્રીએ ડીસા હવાઈ મથકની વિશેષ ઉલ્લેખ કર્યો હતો, જે આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિલોમીટર દૂર હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા સુદૃઢ કરવાની સાથે સ્થાનિક રોજગારીની નવી તકોનું પણ સર્જન કરશે। આ ઉપરાંત કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા પુનઃપ્રાપ્ય ઉર્જા ઉદ્યાન રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા દેશની ઉર્જા સુરક્ષા વધુ બળવંતર બનશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે અગાઉ આખા રાજ્યનું જે વાર્ષિક અંદાજપત્ર હતું તેનાથી અડધા ખર્ચના વિકાસ કામો આજે માત્ર એક જ દિવસમાં જનતાને સમર્પિત થયા છે, જે સરકારના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને પારદર્શક વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે। વૈશ્વિક અસ્થિરતા અને યુદ્ધના સંકટ વચ્ચે પણ ભારતની અવિરત વિકાસ યાત્રાનો સંદર્ભ આપતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રહિતને સર્વોપરી ગણાવી દેશવાસીઓને અફવા ફેલાવનારા વિભાજનકારી તત્વોથી સાવધ રહેવા આહવાન કર્યું હતું। રાજ્યના અન્ય અગ્રણીઓએ પણ આ વિકાસ કાર્યોને ઐતિહાસિક ગણાવ્યા હતા અને નોંધ્યું હતું કે પાયાની સુવિધાઓના વ્યાપક નિર્માણથી ઉત્તર ગુજરાતના વિપરીત સ્થળાંતર રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને લોકો શહેરોમાંથી પરત ગામડા તરફ વળી રહ્યા છે। આ સઘળા પ્રકલ્પો સીમાવર્તી ગામોને છેલ્લા નહીં પરંતુ પ્રથમ ગામ તરીકે વિકસાવવાની સરકારની કટિબદ્ધતાને મૂર્તિમંત કરે છે, જે ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં સિંહાચિહ્નરૂપ સાબિત થશે।